અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચરસના જથ્થા સાથે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપી રઈશ કુરેશી અને વસીમ કિદવાઈ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના વતની છે। તેઓ અમદાવાદમાં રોજીરોટી અર્થે વસેલા છે। જ્યારે આરોપીઓ ઉત્તર પ્રદેશ જતા ત્યારે ત્યાંથી 1 કિલો કે તેનાથી વધારે ચરસનો જથ્થો લાવી અમદાવાદના હંજર સિનેમા અને બેરલ માર્કેટ વિસ્તારમાં છૂટક વેચાણ કરતા હતા। આરોપીઓ મોટાભાગે મજૂર કક્ષાના લોકોને ચરસનું વેચાણ કરતા હતા। બંને આરોપીઓ પાસે ચરસનો જથ્થો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાલુપુર મેટ્રો સ્ટેશન નજીકથી ધરપકડ કરી હતી। આરોપીઓ પાસેથી ક્રાઇમ બ્રાન્ચે 1,70,700ની કિંમતનો ચરસનો 1.138 ગ્રામ જથ્થો અને 50,000નું ટુ વ્હીલર બળી 2,33,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। મુદ્દામાલ જે મળી આવ્યો છે ટોટલ ચરસ ઉપરાંતનો એનો કુલ મુદ્દામાલની રકમ થાય છે 2,34,000 રૂપિયા। હાલ બંને આરોપીઓના નામદાર કોર્ટ સમક્ષ વધુ પોલીસ કસ્ટડી માટે રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળેલા છે અને આ સમય દરમિયાન આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યાર સુધીમાં કેટલી જગ્યાએથી માલ લાવેલા છે અને અહીંયા સ્થાનિક સ્તરે અમદાવાદ શહેરમાં આ બંને આરોપી કોને કેટલો માલ વેચે છે તે અંગેના નેટવર્કનો પર્દાફાશ